નમસ્કાર દર્શક મિત્રો, એચએમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોહનપુર દરગાહ શરીફમાં ઉર્સ મુબારકની ભવ્ય ઉજવણી। રોશનીથી ઝળહળતી પવિત્ર બારગાહના ડ્રોન દ્રશ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર। રાતના આકાશમાં ઝગમગતી રોશની વચ્ચે મોહનપુર દરગાહ શરીફનો નુરાની નજારો લોકોના દિલને સુકૂન આપતો જોવા મળી રહ્યો છે। પવિત્ર ગુંબજ પર કરવામાં આવેલી રોશની, આકાશને સ્પર્શતા મિનારા અને સમગ્ર બારગાહ પર ફેલાયેલો અજવાળો મનમોહક દ્રશ્ય સર્જી રહ્યો છે। એચએમ ન્યૂઝ ગુજરાતના ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ અદ્ભુત દ્રશ્યો જાણે મોહનપુરની પવિત્ર બારગાહની રૂહાની સુંદરતાને જીવંત કરી રહ્યા છે। મોહનપુર ગામમાં આવેલી આ પવિત્ર બારગાહ હઝરત ગેબનશાહ પીર, હઝરત બાલા પીર તથા હઝરત ગેબી પીરની અકીદત સાથે જોડાયેલી છે। દર વર્ષે ઉર્સ મુબારકના પ્રસંગે અહીં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડે છે અને પવિત્ર બારગાહ ખાતે સલામ દુઆ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। વર્ષોથી ચાલી આવે છે સંદલ શરીફની પરંપરા। મોહનપુર ગામમાંથી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સંદલ શરીફ બારગાહ સુધી લાવવામાં આવે છે। સંદલ શરીફના પ્રસંગે અકીદતમંદોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે। સંદલ શરીફ બાદ રાત્રિના સમયે સલામ દુઆનું આયોજન કરવામાં આવે છે અને બીજા દિવસે પવિત્ર ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવે છે। ઉર્સ મુબારકના પ્રસંગે બારગાહને સુંદર રીતે રોશનીથી શણગારવામાં આવે છે। રાત્રિના સમયે જ્યારે સમગ્ર બારગાહ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે ત્યારે અહીંનું વાતાવરણ વધુ નુરાની અને આકર્ષક બની જાય છે। અકીદતમંદો માટે ન્યાજ આમનું આયોજન। ગુલામી ગેબનશાહ કમિટી દ્વારા ઉર્સ મુબારકના પ્રસંગે અકીદતમંદો માટે ન્યાજ આમનું પણ આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો આ ન્યાજમાં જોડાઈ પવિત્ર પ્રસંગની ઉજવણીમાં સહભાગી બને છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગુલામી ગેબનશાહ કમિટીના પ્રમુખ હકીમભાઈ રસુલભાઈ મંસૂરી તેમજ કમિટીના તમામ સભ્યો અને સમગ્ર કુટુંબીજનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ધાર્મિક કાર્યક્રમ સુચારુ રીતે યોજાય અને અકીદતમંદોને કોઈ અગવડ ન પડે તે માટે આયોજકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે। કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક મોહનપુર દરગાહ શરીફ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ અમન, ભાઈચારા અને કોમી એકતાનું પણ સુંદર પ્રતીક બની રહી છે। ઉર્સ મુબારકના પ્રસંગે મુસ્લિમ સમાજના અકીદતમંદો સાથે હિન્દુ સહિત વિવિધ સમાજના શ્રદ્ધાળુઓ પણ જોડાય છે। વિવિધ સમાજના લોકો એક સાથે બારગાહ ખાતે હાજરી આપી ઉર્સની ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે। આ દ્રશ્યો મોહનપુરની સામાજિક એકતા અને પરસ્પર ભાઈચારાની સુંદર ઝલક રજૂ કરે છે। ડ્રોન કેમેરામાં કેદ થયો અદ્ભુત નજારો। રાત્રિના સમયે ડ્રોન કેમેરામાં કેદ થયેલા બારગાહના દ્રશ્યો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઉપરથી જોતા રોશનીથી ઝળહળતો ગુંબજ, આસપાસના મિનારા અને બારગાહનો સમગ્ર પરિસર જાણે પ્રકાશના દરિયામાં નહાતો હોય તેવો નજારો સર્જે છે। પવિત્ર બારગાહ પર કરવામાં આવેલી રોશની અને અકીદતમંદોની હાજરીથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને રૂહાનિયતથી ભરાઈ જાય છે। આ દ્રશ્યોને જોતા મોહનપુર દરગાહ શરીફની આધ્યાત્મિક સુંદરતાનો અહેસાસ થાય છે। ઉર્સ મુબારક જેવા ધાર્મિક પ્રસંગો માત્ર ધાર્મિક આસ્થા પૂરતા મર્યાદિત ન રહેતા સમાજમાં એકતા, પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ પણ આપે છે। મોહનપુર દરગાહ શરીફ ખાતે જોવા મળતો આ માહોલ તેની સુંદર સાબિતી આપે છે। મોહનપુર દરગાહ શરીફની ઝગમગતી રોશની, પવિત્ર ગુંબજનો નૂર, મિનારાઓની સુંદરતા અને અકીદતમંદોની હાજરીથી સમગ્ર વાતાવરણ ખરેખર રૂહાની બની જાય છે। માશા અલ્લાહ, શું નુરાની નજારો છે। અલ્લાહ તાલા આ પવિત્ર બારગાહની અકીદત રાખનાર તમામ અકીદતમંદોની દુઆઓ કબૂલ ફરમાવે અને સૌના જીવનમાં અમન, ખુશી, ભાઈચારો અને બરકત અતા ફરમાવે, આમીન। મોહનપુર દરગાહ શરીફના આ મનમોહક અને રૂહાની દ્રશ્યો એચએમ ન્યૂઝ ગુજરાત ડ્રોન કેમેરામાં ખાસ તમારા માટે। હનીફ મંસૂરી, મોડાસા। એચએમ ન્યૂઝ ગુજરાતની અંદર આપ તમામનું હાર્દિક સ્વાગત છે। હું હનીફ મંસૂરી, તમે જોઈ રહ્યા છો એચએમ ન્યૂઝ ગુજરાત અને આપણે આવ્યા છીએ એક મુકદ્દસ વલીની બારગાહની અંદર અને આપણે એમના પ્રોગ્રામ વિશે, સંદલ વિશે અને ઉર્સ મુબારક નિમિત્તે જે ગુલામી ગેબનશાહ કમિટી જે જોરો શોરોથી મનાવી રહ્યા છીએ આપણે બતાવીશું। જોતા રહો એચએમ ન્યૂઝ ગુજરાત। હનીફ મંસૂરી। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુર ગામે વર્ષોથી પરંપરાગત રીતે ઉર્સ મુબારક ઉજવવામાં આવે છે। મુસલમાન ચાંદ રબીઉલ મહિનામાં મુસલમાન ચાંદ 9
અહીંયા રાત્રે સંદલ શરીફ મનાવવામાં આવે છે અને મુસલમાન ચાંદ 10 રબીઉલ અવ્વલના દિવસે આખો દિવસ ઉર્સ મુબારક મનાવવામાં આવે છે. અહીંયા મોહનપુર દરગાહ શરીફમાં ગુલામે ગૈબન શાહ કમિટી અહીંયા સમગ્ર સંચાલન કરી રહી છે. વર્ષોથી પરંપરાગત જે અમારા કુટુંબીજનો છે એ અહીંયા ખૂબ સારી મહેનત કરી અહીંયા ખ્વાજાનો ઉર્સ મુબારક ઉજવી રહ્યા છે. બીજું કે અહીંયા લાખોની સંખ્યામાં લોકો આવે છે. અહીંયા કોમી એકતાનું એક ઉદાહરણ છે. મોહનપુર દરગાહ શરીફ એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ખ્વાજા દર્શન કરે છે, ધન્યતા અનુભવે છે, ખૂબ પૂરી માનતા રાખે છે અને માનતાઓ પૂરી પણ થાય છે. અહીંયા અમારા મોહનપુરનો સમગ્ર જે વહીવટ છે એ અમારા અહીંયા પ્રમુખ છે હકીમભાઈ મંસૂરી એ સમગ્ર સંચાલન કરે છે, સમગ્ર સંચાલન પર દેખરેખ રાખે છે અને તમામ યુવાનો અહીંયા મેળો જે થાય છે, ઉર્સનું આયોજન થાય છે, એમાં સમગ્ર મહેનત કરીને તડતોડ મહેનત કરીને દર વર્ષે અહીંયા પરંપરાગત રીતે મેળો ઉજવવામાં